કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમયનું ચક્ર આગળ વધી રહ્યું છે. એક ક્ષણ તરફ, જે ક્ષણ આપણા ગુજરાત માટે સ્વર્ણિમ ક્ષણ છે. પહેલી મે 2010 ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિ. આપણું ગુજરાત 50મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યું છે. દરેક ગુજરાતીને ગર્વ અપાવે એવા અવસરને તન મનથી ઉજવવા દરેક ગુજરાતી તત્પર છે. પરંતુ આ ક્ષણને પહેલવહેલા વધાવવામાં આવી પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં. ભારતના રાજકીય ઇતિહાસમાં સર્વપ્રથમ બનેલી અભૂતપૂર્વ ઘટના, જ્યાં વિધાનસભા શાસક પક્ષે પોતાની ભાવના સાથે દિવ્ય વિચાર રજૂ કર્યો. વિચાર એ કે સ્વર્ણિમ ગુજરાત વર્ષ એ દરેક ગુજરાતીનો ઉત્સવ છે. એને દરેક પક્ષે અને દરેક ગુજરાતીએ એકમેક સાથે મળીને ઉજવવો જોઈએ, જેથી એ જનસામાન્યના વિકાસનો પર્વ બની રહે. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી, શાસક પક્ષના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ નેતાઓ, વિપક્ષ અને અન્ય પક્ષોના ધારાસભ્યો, વિધાનસભાના સભ્ય રહી ચૂકેલા તમામ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને ધારાસભ્યો આજે ગુજરાત માટે એક સાથે એકમત થઈ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષને વધાવવા એકત્ર થયા. દિવસની શરૂઆતમાં ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અને અન્ય નેતાઓના હસ્તે વિધાનસભા ગૃહના પરિસરમાં મુકાયેલા સ્વર્ણિમ ગુજરાત કળશનું તથા કાઉન્ટડાઉન ક્લોકનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગ માટે ખાસ ગૃહના પ્રાંગણમાં તમામ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓની છબી મૂકવામાં આવી અને દેશના અને રાજ્યના નેતાઓના વરદ હસ્તે તેનું અનાવરણ થયું. વિધાનસભા ગૃહના મંચ પર મહામહિમ રાજ્યપાલ શ્રીમતી ડોક્ટર કમલાજી અને અધ્યક્ષ શ્રી અશોક ભટ્ટ સાથે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આમંત્રિતો બિરાજ્યા અને થયો સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદનો પ્રારંભ. જય જય ગરવી ગુજરાતના નાદથી ગૃહ ગુંજી ઉઠ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર શ્રી, પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચાની ગૃહમાં મુકાયેલી છબીઓને સ્મૃતિ પુષ્પ અર્પણ કરાયા. આવતીકાલના સુખી ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સંસ્કૃત ગુજરાત, સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે એક સ્વર, એક સુર, એક લક્ષ્ય, એક ધ્યેયનો માર્ગ અપનાવી 2010ના પ્રથમ દિવસના મધ્યાહ્ને ઉગેલા આ સૂરજનું હું સ્વાગત કરું છું. અધ્યક્ષશ્રીના ભાવભીના અભિવાદન બાદ આ પ્રસંગે ખાસ તૈયાર કરવામાં આવેલી મલ્ટીમીડિયા ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી, જેમાં સ્વર્ણિમ સંકલ્પથી સ્વર્ણિમ સિદ્ધિનો સંદેશ આવરી લેવાયો, જે થકી આગામી વર્ષનો એજન્ડા અને વિઝન કંડારેલા હતા. ગુજરાત માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર આગેવાનો અને નેતાઓને યાદ કરીને ગુજરાતની આજ દિન સુધીની વિકાસ યાત્રાનું દસ્તાવેજીકરણ થયેલી સ્વર્ણિમ ગુજરાત સંસદીય સ્મૃતિકાનું અનાવરણ મહામહિમ રાજ્યપાલ શ્રીના શુભ હસ્તે કરવામાં આવ્યું અને મંચ પર ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસંગોચિત પોતાના વિચારો રજૂ કરતા ગૃહ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો અને ગૃહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સમર્થન મળ્યું. રાષ્ટ્રના કે રાજ્યના જીવનમાં 50 વર્ષ એ કોઈ મોટો સમયગાળો નથી, પરંતુ 50 વર્ષનું ભાથું ભાવિ મજલ માટે ખૂબ ઉપયોગી પુરવાર થતું હોય છે. ગુજરાતની વિકાસ યાત્રાને
50 વર્ષ પૂર્ણ થઈ રહેલ છે, ત્યારે 50 વર્ષની ઉત્તમ પરંપરાઓને અનુભવના ભાથા સાથે આપણે આગળ વધવું છે. આજનું આ અધિવેશન એ રીતે અત્યંત મહત્વનું છે. ગુજરાતની આજ અને ગઈકાલ સાથે મળીને આવતીકાલના સંકલ્પો કરવા માટે એકઠી થઈ છે. આ એક એવો ઐતિહાસિક પ્રસંગ છે જ્યાં પક્ષાપક્ષીથી ઉપર ગુજરાત હિતની આપણે વાત કરીએ છીએ. સ્વર્ણિમ જયંતિ માત્ર ઉત્સવ ન બની રહે, પરંતુ વિકાસની હરણફાળ ભરવાનો એક પ્રેરક અને અસરકારક ઐતિહાસિક વળાંક બની રહે તેવો આપણા સૌનો પ્રયાસ છે. ગુજરાતની શક્તિઓની અનેકવિધ ઓળખ છે, પણ એમાં શિરમોર છે ગુજરાતીઓની કોઠાસૂઝ. એના પ્રગતિકરણનું ઉત્તમ ઉદાહરણ છે નર્મદા યોજના. આ યોજનાના અમલીકરણમાં વિકાસમાં વિવાદ નહીં અને પ્રગતિમાં પક્ષાપક્ષી નહીં એવી ભાવના આપણે સૌએ પ્રગટાવી છે. આ નર્મદા ભાવનાની આજે સંકલ્પ કરીએ કે 21મી સદીની વિકાસ યાત્રા માટે ગુજરાતને સુસજ્જ કરવું છે. દેશ અને દુનિયામાં પથરાયેલો પ્રત્યેક ગુજરાતી આ સભાગૃહમાં થયેલી વાતને ઝીલવા માટે થનગની રહ્યો છે. આ સભાગૃહમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓના સમાજની ચેતના જગાડવાનું અપ્રતિમ સામર્થ્ય રહ્યું છે. અહીં ઉપસ્થિત સૌએ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગુજરાત માટે ખપાવી દીધા છે. આજે એક સ્વરથી ગુજરાતને આગળ લઈ જવા માટે અને સામાન્ય માનવીની ઈચ્છાને ફળીભૂત કરવા આવો સ્વર્ણિમ જયંતિના અવસર ટાણે ગુજરાતની સુદીર્ઘ સમૃદ્ધિ માટેનું પ્રભાત પ્રગટાવીએ. આપણે નક્કી કરવું છે કે ગુજરાતનો વિકાસ ગાંધીજીના ચરણ ચિહ્નો પર ચાલતો હોય, સરદારની સંકલ્પ શક્તિથી પ્રભાવિત હોય, પૂજ્ય રવિશંકર દાદાની પવિત્રતા અને ઇન્દુ ચાચાની સુદ્રઢ સાદગી અને દ્રઢતાથી વિકસિત થયો હોય. આપણી આપ ઓળખથી શોભતી આ વિકાસ યાત્રાને જનભાગીદારીથી ધબકતી કરવી છે. જગતભરના ગુજરાતીઓ અને ગુજરાતના હિતચિંતકો અને શુભેચ્છકો આમાં જોડાય તેવું આવાહન કરવું છે. સૌ કોઈ યોગદાન આપે, પોતાની શક્તિ પ્રમાણે આવતીકાલના સમૃદ્ધ ગુજરાતની રચના માટે કશુંક પ્રદાન કરે તેવી અપીલ કરીએ. 2008ની 1 મેથી ડોક્ટર જીવરાજ મહેતાના વતનથી આરંભાયેલ સંકલ્પ યાત્રા દ્વારા ગુજરાતના અનેક નાગરિક ભાઈ બહેનોએ સાથે રહીને સંકલ્પ લીધા છે. નાના નાગરિકોથી માંડીને અનેક ક્ષેત્રના તજજ્ઞો સુધીના લોકોએ ગુજરાતની કાયાપલટ કરવા વ્યક્તિગત અને સમૂહ જીવનમાં પ્રયત્નશીલ થવાના સંકલ્પ લીધા છે. તેની આ સભાગૃહ ગૌરવ સાથે નોંધ લે છે. આજે આ ઐતિહાસિક સભાગૃહ આથી ઠરાવ કરે છે કે અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ ગુજરાતના સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યના સર્વાંગીણ, સાર્વદેશિક, સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થઈએ છીએ. આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ. જય જય ગરવી ગુજરાત.